આજનો આ પવિત્ર દિવસ ચૈત્ર સુદ ત્રીજ 111 વર્ષ પહેલાં અબજી બાપાશ્રીએ આ દિવ્ય સ્થાનની અંદર એવા આધ્યાત્મિક કલ્યાણના કોલ આપ્યા અને એ સદાવ્રત ચાલુ કર્યું બાપાએ 111 વર્ષ પહેલાં. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારથી શરદ ઋતુ તો બેઠી જ છે, પણ એ શરદ ઋતુની અંદર જ્યારે સ્વાત નક્ષત્ર આવે છે અને એમાંય આ લોકની રીતે કહેવાય છે કે એમાં જે સ્વીત નામની જે માછલી હોય એ એના બિંદુ અધેરથી ઝીલે એટલે લાખ લાખ રૂપિયાના પાકે, અને જો સમુદ્રમાં પડી પડી ઝીલે તો એનું કાંઈ કિંમત નહીં. એમ શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા ત્યારથી શરદ ઋતુ બાપા કે બેઠી જ છે, પણ પછી એવા મુક્તો લાવ્યા હોય સાથે, અને એ આ બ્રહ્માંડમાં સ્વાત નક્ષત્રની પેટે કામ કરે. એના યોગમાં જે આવે એની વાણી જે મુમુક્ષુ જેવું ઝીલે એનું આત્યંતિક કલ્યાણ થઈ જાય, કોઈ પણ સાધન વગર, જ્યારે મોટા મુક્ત આ લોકમાં હોય ત્યારે. એમ બાપાશ્રી આ ચરણારવિંદને પધરાવવાનું જે નિમિત્ત કર્યું, પહેલાં બાપા ભુજમાં ગયા, બધા સંતોને વાત કરી કે આપણે આ એક ઘનશ્યામ મહારાજની મૂર્તિ નથી તો પધરાવીએ. પણ સંતોએ બધાએ એવું કીધું કે બાપા તમારી વાત બહુ સારી છે, પણ અહીંયા મંદિરમાં આપણે જગ્યા નથી. એ વખતે બહુ જગ્યાની તકલીફો હતી. તો બાપા કે આપણે ત્યાં બળદિયા કૃષ્ણ સરોવરના કાંઠે જ્યાં શ્રીજી મહારાજ 8 વખત આવેલા, અને ત્યાં મોટા મોટા સંતો અને મહારાજે જે પ્રસાદી રૂપ તળાવ છે ત્યાં આપણે છત્રી કરી અને ચરણારવિંદની પ્રતિષ્ઠા કરીએ તો, એટલે એ વાત બધા સદગુરુઓને રૂચિ, અને બધાએ કીધું એક જ સાથે કે બાપા બહુ સારો સંકલ્પ છે તમારો, અને આપણે બધા સાથે મળી અને અહીંયા છત્રી બનાવવાનું નક્કી કર્યું. અને એ યજ્ઞની અંદર 1971 બાપાના 71 વર્ષ 111 વર્ષ પહેલાં આ દિવ્ય સ્થાનની અંદર બાપાનો જે સંકલ્પ આ બ્રહ્માંડમાં આવવાનો, જે નિષ્કળાનંદ સ્વામીએ કીધું એમ કે આ વખતની જે મહારાજનો અભિપ્રાય, એમને કોઈ પણ જીવની કરણી જોયા વગર, પાત્ર કુપાત્ર અપાત્ર જોયા વગર, મહારાજ કે અમારી નજરે જે આવે બધાનો આત્યંતિક કલ્યાણ કરવું છે. અને શ્રીજી મહારાજે એ કામ કર્યું. અને મુક્તાનંદ સ્વામી એટલે લખ્યું કે પામર પતિત ઉધાર્યા, કેટલા અગણિત ગણાય નહીં એટલા પામર અને પતિત જીવોનો શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો. એમ એ જ પ્રણાલિકા, એ જ કૃપા વર્ષવા માટે વરી મહારાજ બાપા દ્વારા સંકલ્પ સ્વરૂપે આ બ્રહ્માંડમાં આવ્યા, અને એ સદાવ્રત કાયમના માટે ચાલુ રહે આત્યંતિક કલ્યાણનું. એ હેતુથી બાપાશ્રી અહીંયા 111 વર્ષ પહેલાં આ ચરણારવિંદની સ્થાપના કરી અને આશીર્વાદ આપ્યા. સદગુરુએ કીધું કે બાપા તમે કંઈક આશીર્વાદ આપો. 9 દિવસની કથા હતી બળદિયાની અંદર, અને એ આપ બધા જાણો જ છો અને આપણે બધા જાણીએ છીએ કે એ વખતે બાપાએ કેટલી બધી કૃપાઓ કરી અને કેવા કેવા કામ કર્યા. 59નો જગન પહેલો, અને બીજો જગન 1971નો પ્રતિષ્ઠાનો ચરણારવિંદનો. અને એ ચરણારવિંદ પધરાયા પછી સદગુરુએ બાપાને કીધું કે કંઈક આશીર્વાદ આપો. ત્યારે બાપાએ એમ કીધું કે આ ચરણારવિંદના જે દર્શન કરશે છત્રીના, એને અમે એનો આત્યંતિક કલ્યાણ કરશું. પછી એથી આગળ એમ કીધું કે આના ઉપર કોઈ પક્ષી ઉડીને જશે એનું પણ અમે કલ્યાણ કરશું. એથી આગળ બાપા આવેલા કે આ દિવ્ય સ્થાનને જ્યાં બેઠા હોય ત્યાંથી સંભાળશે
છત્રી સ્થાન સંભાળશે, ચરણારવિંદ, આ ઉત્સવ એનું પણ અમે આધ્યાત્મિક કલ્યાણ કરશું. આવી આ દિવ્ય ભૂમિ છે. બહુ આપણને સામાન્ય લાગે, પણ આજનો દિવસ અને આ જે આશીર્વાદ છે ને એ તો આ બ્રહ્માંડ રહે ને ત્યાં સુધી ચાલવાના છે. એટલે આ વખતનો જે યજ્ઞ, એક હરિભગતને સંકલ્પ થયો કે મારે કરવો છે, એ યજમાન તરીકે એને યજમાન બન્યા. અને આવી રીતે ત્યાં જે અત્યારે આપણે જે બધા ઋષિમુનિઓ એટલે ભૂદેવો આવ્યા છે એ બધા એસજીવીપી ગુરુકુલમાંથી આવેલા છે. અને ત્યાં એ લોકો સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યા છે. અને રાજોપચાર સાથે આ આપણે ચરણારવિંદની અહીંયા પૂજન થઈ રહ્યું છે. એમાં આપણે બધા સાથે સહભાગી બની અને આ કથા વાર્તાનો લાભ લેવાનો છે અને લઈ રહ્યા છીએ. અને કાલ બપોર સુધી આ લાભ આપણે લેવાનો છે. આજે જ્યારે અહીંયા પૂજન વિધિ પૂરી થશે એટલે આપણે બધા જ એક સાથે ત્યાં આરતી ઉતારશું ચરણારવિંદની અને દર્શન કરશું. પછી બપોર પછી આપણે અહીંયા વળી પાછું 4 થી 6 વાગ્યા સુધી, 6:30 સુધી કથાનું સેશન ચાલશે. પછી જમ્યા પછી પાછું રાત્રે ઠાકર થાળી 8 થી 8:30 થી જ્યારે બધા હરિભક્તો આવી જાય ત્યારે, તો એનો પણ આપણે બધા લાભ લેવાનો છે. અને કાલે સવારે 8 થી 11 વળી પાછું ત્રીજું સેશન, એનો બધા આપણે લાભ લઈ અને કાલે બપોરે પ્રસાદ લઈને છૂટા પડશું. સાંજે પણ પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. અત્યારે બપોર પણ પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. તો આપણે બધા જ આજે જે બાપાએ આશીર્વાદ આપ્યા છે આધ્યાત્મિક કલ્યાણના, એ કલ્યાણમાં આપણે બધા સહભાગી બની અને આ 3 સેશન એટલે 1.5 દિવસનો જે બ્રહ્મયજ્ઞ છે ચરણારવિંદ નિમિત્તનો, એમાં આપણે બધા સહભાગી બની અને આધ્યાત્મિક કલ્યાણના આશીર્વાદમાં આપણે બધાએ આજ 2 દિવસ આનંદ કરીએ. અને એ નિમિત્તનો જે આ પ્રોગ્રામ છે એમાં આપણે હળવદથી શેઠ સ્વામી આવ્યા છે, તો એમને આપણે એમની વાણીનો લાભ લેવો છે. તો આપણે કોઈ એવું નક્કી નથી કે આ પુસ્તક લેવાનું છે. આજે બાપાએ જે ચરણારવિંદ પધરાયા એનો મહિમા, એમાં જે મુનિસ્વામીએ દિવ્ય બાપાનું જીવન વૃત્તાંત, સમચંદ બાપાએ જીવન વૃત્તાંત જે બનાવ્યું છે એમાં બહુ ઉલ્લેખ કર્યો છે. અને બ્રહ્મચારી મહારાજે અનાદિમુક્ત જે ચરિત્રામૃત કર્યું છે એમાં પણ એવી જ લીલાઓ આ યજ્ઞની 9 દિવસની 71ના બહુ માણવા જેવી છે. તો એ આપણે સંતોના માધ્યમથી, હરિભક્તોના પ્રવચનના માધ્યમથી આપણે બધા એનો લાભ લઈશું. આ 71ના યજ્ઞની અંદર જે સંતો, એ વખતે એમ કહેવાય છે કે 350 સંતો હતા બાપાની હયાતીમાં. એમાં એક મૂડીના બ્રહ્મચારી કરુણાનંદજી આવેલા. એમને કાયમ એવો સંકલ્પ રહેતો કે આ મોટા મોટા સદગુરુઓ તો અહીંયા કચ્છમાં આ બાપા પાસે શું જાય છે બધા, આવા અહીંયા સદગુરુ મૂડીના અને અમદાવાદના બધા લાભ લેવા બાપાનો આવતા. પછી એને એમ થયું કે લાવને હું પણ જઉં, કેવું છે ત્યાં, શું ચાલે છે, કેવો યજ્ઞ હોય છે, શું બાપાની સ્થિતિ છે. એ આવા ભાવથી અહીંયા આવ્યા યજ્ઞની અંદર સદગુરુઓની સાથે. પછી બીજા જ દિવસે કરુણાનંદ બ્રહ્મચારીને રાત્રે શ્રીજી મહારાજ સપનાની અંદર દિવ્ય સ્વરૂપે સરસ મજાના દર્શન આપ્યા અને જોડે બાપાશ્રી. આખી રાત એને નિર્વિકલ્પ સમાધિ રહી અને મહારાજની મૂર્તિનું સુખ લીધા કર્યું. અને માણકી ઉપર મહારાજ સવાર થઈ અને ગામમાં ફરતા હોય, બધાને દર્શન આપતા હોય. આ બધું જોયું ને પછી એમને સવારે નાહી ધોઈને પૂજા કરીને સદગુરુને કીધું, બાપાને કીધું કે 40 થી 50 વર્ષ થયા હું બ્રહ્મચારી બન્યો, પણ મને જે આજે અનુભૂતિ થઈ એવી અનુભૂતિ તો મને સત્સંગમાં ક્યારે થઈ નથી. મને એમ થતું હતું કે આ બધા આવડા મોટા સંતો સદગુરુઓ અહીંયા બાપાના સમાગમ કરવા માટે શું જતાય છે, પણ આ જોયા પછી મને એમ થયું કે 50 વર્ષ પછી મને ખરેખર જે મહારાજની વિશે પ્રતીતિ અને જે મહારાજની વિશે જે આત્મબુદ્ધિથી જોડાવાનું જ્ઞાન એ મને અત્યારે પ્રાપ્ત થયું છે. એવો આ 71નો યજ્ઞ હતો એ 111 વર્ષ પહેલાં. એને આપણે બધાએ ઝાંખી કરવાની છે અને મહારાજની મૂર્તિમાં રહી અને આ 3 સેશન
માં ખૂબ આપણે મન મૂકીને લાભ લઈએ તો કરુણાનંદ બ્રહ્મચારીને જેમ નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય ને એમાં આપણી પણ થઈ જાય. એમાં કોઈ બીજો સંકલ્પ ન કરવો. તો બધાએ 2 દિવસ માટે ખૂબ ભાવથી જોડાવું અને બધા સત્સંગનો લાભ લેવો. તો હવે આપણે શેષ સ્વામીને મુખથી વાણીનો લાભ લઈશું. તો શ્વેત વેંકટદાસજી સ્વામી. આ દિવ્ય સભામાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ કૃપાળુ બાપાશ્રી, સદગુરુઓ, પૂજ્ય મુનિસ્વામી, પૂજ્ય જાદવજી બાપા, પૂજ્ય મામા, સર્વવાલા ભક્તજનો, મહારાજે કાલે વચનામૃતમાં ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધનો છે, પણ તે મધ્યે એક એવું કયું સાધન છે કે જે સાધન કરવાથી ભગવાન રાજી થાય? એ પ્રશ્ન સ્વામીએ મહારાજને પૂછ્યો. મહારાજ કે એક જ સાધને કરીને ભગવાન પ્રસન્ન થાય એ અમે કહીએ કે ભગવાનનો દઢ જે આશરો એ એક ભગવાનને પ્રસન્ન કરવાનું અતિ ઉત્તમ સાધન છે. તો ભગવાનનો દઢ આશરો, આપણે આશરા ઘણા છે, આધાર ઘણા છે, એના આધારે જીવતા હોય, સાધનનું બળ હોય છે. પણ ભગવત કૃપાનું બળ થાય, ભગવાનના આશરાનું બળ થાય તો એના ઉપર ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે. તો મહારાજનું જે વચનામૃત છે, બાપાશ્રીની જે વાતો છે, એ વાણીની અંદર એટલી તાકાત છે કે એ શબ્દને સાંભળે તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. કારણ કે શબ્દ જે છે, કોનો તમે સંગ કરો છો એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. હવે મહારાજ વખતે મોટા સંતો હતા તો એ સ્વામી એમ કહેતા કે અમે જીભ જાલીને બોલીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કહે, જો જેમ છે એમ કહીએ તો તમે ગાંડા થઈ જાઓ, કાં મારવા દોડો. એટલે બહુ મર્યાદામાં બધું કહેવું પડતું. બાપા હતા, બાપાની વાણી તો એવી છે કે તમને એકદમ નિર્મળ બનાવી દે. હમણાં પંચાળા અમે ગયા હતા તો સંકલ્પ એવો હતો કે જ્યાં જ્યાં મહારાજે વચનામૃત કીધા અહીંયા પારાયણ આખી વચનામૃતની કરવી. તો અહીંયા 9 દિવસમાં પારાયણ થઈ, રહસ્યાર્થ સાથે કરી. બહુ પંચાળા મહારાજનું પ્રસાદીનું સ્થાન છે, વચનામૃત કીધેલા છે. પછી મહારાજ સમય આપશે તો અહીંયા બધે એક એક પારાયણ કરવી. કાર્યાણી હોય કે સાળંગપુર હોય, વડતાલ હોય, આખી પારાયણ આપણે કરવી જ્યાં વચનામૃત. તો એક ધારો જે પ્રવાહ છે, આપણે એક એક વચનામૃત વાંચી તો એ આપણને ખ્યાલ ન આવે. પણ તમે 15 દિવસમાં બાપાની વાતો અને વચનામૃત રહસ્યાર્થ કરવું હોય, 2 તો વધીને 20 દિવસ થાય. તો એ જે બળ અને એ શબ્દનો જે પ્રભાવ હોય તમને નિર્ગુણ કરી દે એવી માં તાકાત છે. બાપા ઉપદેશ આપતા હોય એટલે ધારદાર ઉપદેશ હોય, બધા શબ્દોથી પર હોય. ને તો શાસ્ત્રોનો કેટલોય ભાર હોય. મોટા મોટા ઋષિમુનિઓ, તપસ્વીઓ, એના વચનો, એનો ઉપદેશ. પણ બાપાનો ઉપદેશ ચાલુ થાય, બાપા કે આ તો શ્રીજી મહારાજના મુખના વચનામૃત છે, પરાવાણી છે, વેદ છે. 4 વેદ છે એ તો વૈરાજ પુરુષના મુખમાંથી નીકળ્યા છે, ને આ તો મુક્તના મુખમાંથી નીકળે છે. એટલે ક્યાંય તમારા જીવને બંધાવા ન દે એવી બાપાની વાણી છે. તો સદગુરુએ તો જેમ છે એમ બધું લખી નાખ્યું. ઈશ્વરચરણ સ્વામીએ જેવું બાપા બોલ્યા એવું લખ્યું. એટલે બાપા કે તમે આ કોઈને દેખાડશો તો અમને માર ખવડાવશો. એટલે સ્વામી કે બાપા નહીં દેખાડીએ. બાપા કે દેખાડજો દેખાડજો, મર માર કરે કે.
એવી બધી વાણી છે. એટલે ઉપદેશ તો લુખા કરવાની નહીં, પણ બાપાની વાણી એવી એક સીધી તમને ભગવાનમાં જોડી દે. તો એમાં સારમાં એ વસ્તુ છે કે ખરો થઈને બાપા કે મોટાને મન અર્પે અને એના ખોળામાં માથું નમાવે, ઝુકાવે તો એનું મોટા તરત પૂરું કરી દે, પણ સાચા ભાવે મન અર્પવું જોઈએ. અને બાપાએ તો એમ કીધું કે જે પોતાના અનન્ય શિષ્યો હોય એને પકવાન જમાડવા, અને બીજા હોય ને સર્વદેશી મુમુક્ષુ હોય એને સર્વદેશી જમાડવા. એટલે સદગુરુઓ અને બાપાને જે મળેલા સંતો હતા મૂડીની અંદર, અમદાવાદની અંદર, એ બાપાના અન્ય સેવક થઈ અને એમના વચનો અધરથી ઝીલા. તો એ બધા સંતો મહારાજમય થઈ ગયા, મુક્ત સ્વરૂપ થઈ ગયા. તો પોતાના અનન્ય શિષ્ય હોય તો આ બધું લખાણું છે. એ સ્વામીએ કેટલી બાપાની મરજી, બાપાના જ્યારે આપણે શબ્દોમાં વાત કરીએ, વાતો વાંચીએ, તો સ્વામીને વિશે, સદગુરુ વિશે કેટલું કીધું કે કોઈ દિવસ તમે મારી મરજી નથી લૂપી બાપા કે. જેમ બાપાની મરજી હોય એમ સદગુરુ ઈશ્વરચરણ સ્વામી, વંદરાવન સ્વામી કરતા આવે. એ તો કેવા મોટા સદગુરુ કે મોટા રાજા હોય એને ન નમે એવા હો. ઈશ્વરચરણ સ્વામી એટલે આમ ધ્રુજી જાય, કોઈનું સાંભળે નહીં. હા, પણ બાપા કે એમ જ કરે. અને એવા રાજીપો થયો બાપાનો, અને એવું સુખ આપ્યું. એ આપણે વાંચીએ ત્યારે બાપાના જીવનમાં પછી છેલ્લી વિદાય અહીંયા રાખવાની હતી સ્વામીને કે 2 મહિના રહ્યો તો ઘણો સમાસ થાય. મને એવું થાય કે 2 મહિના આપણે ભેળા રહીએ. પણ પછી બધા સંતોને જવાની ઈચ્છા હતી, સ્વામીને રોકાવાની ઈચ્છા હતી. ભુજ ગયા, અહીંયાથી એ બાપાએ છેલ્લો મેળાપ કરવા પાછા બોલાવ્યા. અને બાપાની આંખમાંથી આંસુ પડ્યા હોય એવો એ પહેલો પ્રસંગ હતો. બાપાને એમ થયું કે હવે આ મનુષ્ય દે, આ સદગુરુ આવા સંતોથી હવે મળાય છે નહીં. નહીંતર જીવનની અંદર, વ્યવહારની અંદર અનેક વિટમણાઓ હોય. બાપાએ ક્યાંય ધ્યાન દીધું નથી. પોતાના પરિવારમાં, કુટુંબમાં જે આપણી વૃત્તિ હોય ને કે આમ કમાઈ લઈ, કે આમ ભેળું કરી લઈ, એવું આખું નાનપણથી બાપામાં એવું ન આવ્યું કે બાપા ક્યાંક 5 રૂપિયા કમાવાનું કંઈક ઓલું કર્યું હોય, પ્રયત્ન એમ. એટલે ગૃહસ્થમાં કેવી રીતે રહેવું એમ, મહારાજનો જે દઢ આશરો, એની વાત બાપાનું જીવન છે. કે શ્રીજી મહારાજની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. એવો જેને મહારાજ કે ભગવાનનો અનન્ય આશ્રય હોય, એક ભગવાનનો દઢ આશરો, એ ભગવાનને અતિ પ્રસન્ન કરવાનું સાધન કીધેલું છે. તો વચનામૃતમાં તો કેવી બધી વાતો છે, કેવા મોટા સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, બહુ એમના ગહન પ્રશ્નો હોય. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન છે વડતાલમાં, નિત્યાનંદ સ્વામીનું છે, ગોપાળાનંદ સ્વામી અહીંયા રહેતા. અને મહારાજની પાછળ પાછળ ફરતા. કે આવા રહસ્યો આજે જે વચનામૃતમાં આવ્યું કે તેજની અંદર સાદ્રશ્ય પણ છે, આમ એકરૂપ દેખાય પણ ભેદ તો ઘણો છે, પણ એને સમજવો બહુ અઘરો છે. સૂર્યનો પ્રકાશ છે અને આ ટ્યુબલાઇટનો છે, એ આપણે એને આમ ઓલું થોડું સમજી શકીએ કે આ ઓલાનો છે, પણ છે સૂર્યનો બધો, એમાંથી જ આવે એમ. એટલે એ આ વચનામૃત લોયાના નિત્યાનંદ સ્વામી જેવા હોય, એ બધા ઉપનિષદોના ગહન પ્રશ્નો પૂછતા. અને એ પાછા એમ કહેતા કે મહારાજ આમાં શું નિશ્ચય થયો, એમ અંતઃકરણમાં થયો, જીવમાં થયો, કાંઈ સમજાણું નહીં. એ બધી વાતો આજે દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ વેદાંતિઓ છે. તો એમાં વચનામૃત ઉપર આપણે જોઈએ તો ત્યાં એમ થાય કે તેમાં મહારાજની પાછળ આવા બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરનાર મુક્તાનંદ સ્વામી હોય, સ્વયં પ્રકાશાનંદ સ્વામી હોય, પછી નિત્યાનંદ સ્વામી હોય, એના પ્રશ્નો અઘરા હોય છે. એટલે તો વારંવાર એનું રહસ્યાર્થ બાપાએ તો કેવી રીતે કેટલું બધું સમજાવ્યું છે.
આપણે સીધું જ એ વાંચ્યું છે એટલું, બાકી તો ઓલું આખું સમુદ્ર ડોળો ને ત્યારે એકાદો પ્રશ્ન એમાંથી ઉદ્ભવે આવા એવા તો સરળ બાપાએ એમાં ઉત્તર કરેલા છે. તો આમ સામાન્ય રીતે જોઈએ તો આપણે એમ વિચાર થાય કે બાપા અહીંયા બળદિયામાં પટેલ જ્ઞાતિમાં નહીં કાંઈ ભણેલા, અને આ બધા ઉત્તર બાપા કે મોટા તો એકના લાખ અર્થ કરી દે એમ. અને બાપાને પૂછેલા બેચર ભાઈએ આવા શાસ્ત્રને આખી રાત પૂછેલા. બાપા કે હવે પૂછો એમ રાતે જાંબુડા વાળીએ 5 વાગ્યા લગી ઉત્તર કર્યા, ત્યારે એના સંશય સહીમાં એમ. એટલે સંશય તો બહુ છે, બુદ્ધિ હોય એમાં નિશ્ચય થવો બહુ અઘરો છે. ભગવાન આમ આપણે એમ કે નિશ્ચય, પણ બુદ્ધિમાંથી સંશય રહિત થઈ જાય. મનુષ્ય ભાવમાંથી મનુષ્ય ભાવ ટળે, પ્રતિમા ભાવમાંથી પ્રતિમા ભાવ ટળે, તો એને સુખ આવે. એટલે આપણે તો શું છે કે આગ્રહ એવો નથી. બાપા તો એમ કીધું કે કથા વાર્તા માળા ભજન એ પણ વેગે સહિત ન કરવું, ગુણમાં રહીને ન કરવું. તો એ સત્સંગ છે સહેજે થાય. હવે મોટા સંતો હતા, બધું જાણતા બહુ. હવે રામદાસભાઈ હતા, ભાઈ રામદાસ સ્વામી, 100 વર્ષ સુધી કંઈ ન શીખાલો, જાણતા બધું. છેલ્લે દિવસે પાછું બધું કીધું કે આમ છે. દાદા ખાચર જેવા વિશ્વાસુ પાત્ર, તોય સ્વામીને એમ થતું કે હવે હું કહીશ તો મારી વાત મનાશે કે કેમ, એવું સ્વામીને રહેતું. ને કેવી રીતે ધામમાં ગયા પાછા, જેમ મોટા ઈશ્વર અવતાર હોય ને એવી રીતે સ્વતંત્રપણે સ્વામી ધામમાં ગયેલા. ભાઈ રામદાસજી મહારાજ ક્યાં હતા? કારિયાણી હતા. દાદા ખાચર અહીંયા ગયેલા, અને અહીંયા એમની કુટિયા બનતી, જેમ ઝૂંપડી હોય ને એમાં રહેતા રામદાસભાઈ. 100 વર્ષની ઉંમર. અને એ જેઠ સુદ એકાદશી એ દિવસે એમનો જન્મ, અને એ જ દિવસે ધામમાં ગયા. આ દસમની વાત હતી. એટલે અહીંયા આવ્યા હતા. અને પછી ભાઈ રામદાસ સ્વામી તો અંતર દ્રષ્ટિ કરીને આમ ઓલા રહેતા. પછી દાદા ખાચર આવ્યા, એટલે મળ્યા. પછી એમને પૂછ્યું કે શ્રીજી ક્યાં બિરાજે છે? તો કે મહારાજ તો અત્યારે અહીંયા સાળંગપુરથી કારિયાણી આવ્યા, અને હું અહીંયા આવ્યો સીધો. તો કે મહારાજને અહીંયા તેડાવો, કાલે મારે ધામમાં જવું છે, એવું કીધું દાદા ખાચરને. એટલે મહારાજને તેડવા મોકલા. એટલે મહારાજ પાછા આવ્યા અહીંયા. પછી મહારાજની આખી પૂજા કરી, મહારાજને નવડાવ્યા, કેસર ચંદન ચર્ચીને પછી મહારાજને કે મને છાતીમાં ચરણારવિંદ આપો. અરે એ તો 100 વર્ષની ઉંમર, એવા સદગુરુ. અને મહારાજ તો કેવી રીતે 76ની સાલ. તો પછી સ્વામીએ પરાયણે કીધું અને છાતીમાં ચરણારવિંદ લીધા. સ્વામી કે આજ દિવસ સુધી હું તમને કહેતો નહીં, પણ હવે જવું છું એમ આજે. એટલે કાલે જવાના હતા. આગલે દિવસની આ વાત કે હવેથી મહારાજને આવા સર્વ અવતારના અવતારી એમ સમજો, એમ મને રામાનંદ સ્વામી કહી ગયા છે દર્શન આપીને. અને પછી બીજે દિવસે સ્વતંત્રપણે ધામમાં ગયા. પછી એમનો અગ્નિ સંસ્કાર કરીને મહારાજ 1.5 મહિના સુધી છે ને વચનામૃતે બંધ રહેલા, ખાતા નહીં, ઉદાસ થતા કે હવે સત્સંગનું શું થશે, અને આ બધું કોણ પ્રવર્તાવશે, સેવા પૂજા રીતિ એવી બધી એમને મોટા સદગુરુ હતા. પછી એમ 1.5 મહિનો થઈ ગયો. પછી મુક્તાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ ક્યારેક જમતા નથી, આમ ઉદાસ રહે હે. રામદાસભાઈનું તો દુઃખ બધાને છે, એવા સદગુરુ હતા. એટલે મહારાજને કીધું કે મહારાજ, રામદાસભાઈનું દુઃખ તો મને ખૂબ છે, એમ સારા સત્સંગને છે, પણ હવે શું થાય? આપ આમ ઉદાસ રહીશો તો પછી બધાને સુખ કેમ થશે? તો તમે એમ કરો કે આટલા બધા સંતો છે મોટા મોટા, એમાંથી કોઈને ભાઈ કરો. પછી ભાયાત્માનંદ સ્વામીને નજર આવી. એ તો કંઈક બીજે જમરાળા ગામ હતા. એટલે મહારાજ કે રામદાસભાઈની ચાદર લાવો. એ પૂજાની એ ચાદર ને એ બધું એમને પાછું એમને ઓઢાડજો કે આત્માનંદ સ્વામીને. અને આજથી હવે તમે એમને ભાઈ સ્વામી કરીને બોલાવજો. એવા મોટા સંત હતા.
એ જાણતા બધું પણ કહી ન શકતા. ગોપાળાનંદ સ્વામી જેવા હતા તો એમને શું કહેતા કે આ તો ખૂણિયા જ્ઞાનવાળા છે. ગુણાતીતાનંદ સ્વામીને ઉપાધિ કરતા કે હવે આમને ધોરા પહેરાવી દો ને કાઢી મૂકો મહારાજને, આવું કહે. તો પછી તો બાપાએ આવીને તો એ જ વાત કીધી બધી પહેલેથી છેલ્લે લગી. અને વચનામૃત જ વંચાય. તમે જોશો કે બાપા બેઠા હોય અહીંયા બીજું ઓછું વંચાય. ફલાણું વચનામૃત વંચાતું હતું, લોયાનું કે મધ્યનું કે આ તે. એટલે વચનામૃતનું જે પ્રવર્તન છે એ સદગુરુ નિર્ગુણદાસ સ્વામી, ગોપાળાનંદ સ્વામી હતા એમને ખૂબ કર્યું, નિર્ગુણદાસ સ્વામીએ કર્યું. ને બાપાને તો સ્વામીએ પહેલેથી જ વચનામૃત પકડાવેલું અને વચનામૃત જ વાંચતા અને વંચાવતા. અને એટલે કેવી રીતે કે આપણે તો હવે શ્રદ્ધાએ જો સીધું વાંચ્યું તો ન રહે કે ભાઈ બાપા એટલે 1 કલાક તો બીજું કંઈ બોલવાનું નહીં તમારે. એક સંત વાંચ્યા જ કરે વચનામૃત. કંઈક પ્રશ્ન હોય, આ બાપા વખતે, જાદવજી બાપા વખતે એ જ રીતિ હતી. અહીંયા 3 કલાક કાંઈ બોલાય જ નહીં, તમારી વાત કે વિવેચન નહીં. પછી થાકી જાય તો પછી ઓલું હોય, પણ બાપા બેઠા હોય માળા લઈ. એટલે બાપામાં ગુણ, જાદવજી બાપામાં એ જોયું કે બાપાએ તો શું કે નાનપણથી બાપાની સાથે બધું જોયેલું, સદગુરુઓનો પણ ખૂબ લાભ લીધેલો, મુનિસ્વામીનો તો ખૂબ એમને યોગ, એટલે જૂની રીત. અને એ વખતે તો આપણને એ વિચાર આવે કે પંખા હેઠે પાછા આસન ન રાખે ને એમ ન કે કાંઈ પંખો રાખો એમ. અત્યારે તો આટલા એસી છે, બધું પંખા છે. અહીંયા માવજી બાપા બેઠા હોય, લખુભાઈના બાપા, તો એ તો હરખા બેય ન કે એક પગ આમ જાડું શરીર, એક લાંબો પગ કરીને બે માળા હોય, ઘડીક એક બીજો પગ લાંબો કરે, એમ કરી કરીને 4-5 શ્રોતાઓ બેહતા ને બાપા એક ખરા શ્રોતા. પણ 5 વખત થાકી જાય હો, બધાય થાકી જાય. બાપુ સ્વામીને શ્વાસ ચડે, શાંતિ સ્વામી પાછા બીજું બોલે, એટલે બાપાને ગમે નહીં એટલે વિવેચન કરે એમ વાંચીને કંઈક એમને વાત કરવા જોઈએ, એક ધારું આમ ન વાંચીએ. એટલે એવી 1 દશકો બાપાએ અહીંયા ઘડતર કરેલું. એમ ગોડીના પદ સુધી એમ હાલતું. પણ બહુ અઘરી અને એવા ગુણ કે જાદવજી બાપા અને મામા હોય તો એમની તો આખી અલગ રીતિ હોય. એમની પાસે સદગુરુની રીતિ મામાની, અહીંયા તમારું કાંઈ ન ચાલે, એમની ઈચ્છા એ જ છેલ્લી ઈચ્છા, નહીંતર અહીંયા તમે રહી ન શકો. અને જીતુભાઈએ ખૂબ સેવા કરી છે મામાની, અહીંયા બાપાનો ખૂબ લાભ લીધેલો. અને ક્યારેક ક્યારેક ઓલું કરતાં, આપણું હળવું મન હોય ક્યારેક પૂછતા આપણે તો વાતે કરતાં પણ બીજી અહીંયા વાત તમે ન કરી શકો એમ. એવો જાદવજી બાપાનો પ્રભાવ હતો. બાપાએ એમને પોતાના સાધુ કીધેલા કે હું એને ભણાવીશ અને સાધુ એમ છે. એટલે અને મોટા મોટા સદગુરુઓને તાપ લાગે. બાપાનો તો પડતો જ ને. કાનજી બાપા તો બીજું સ્વરૂપ જ બાપાનું. કોઈએ દર્શન ન કર્યા બાપાશ્રીના તો એવા ને એવા કાનજી બાપા, એમના ગુણ બાપામાં. એટલે એમના આપણે બધા ભક્તો છીએ. મહારાજ બાપાને વિશેષ રાજી કરીએ. અહીંયા તો થોડી સેવા કરો ને તો બહુ મહત્ થાય છે, કારણ કે બાપાશ્રીનું સ્થાન છે, મોટાના રાજીપાનું છે. મામા પણ બધાને ગુજરાતમાંથી અહીંયા લઈ આવતા. એ તો સમર્થ હતા. અહીંયા ધારે તો બીજું એક મોટું ઊભું કરે, પણ બધાને કહીશે જાઓ ટેમ્પા ભરીને અહીંયા આપણે પારાયણ કરવી છે તો બધું અહીંયા લઈ આવે અને અહીંયા આવે બધું હીરાભાઈની. એટલે અને કેવું, હીરાભાઈ અને મામા હોય, હીરાભાઈ પૈસે ટકે ખૂબ. જાદવજી બાપા અહીંયા ગયેલા, અહીંયા કોઈ હતા નહીં, સંતોને તકલીફ, સંજય મહારાજને લાવવાના હતા. તો પછી મામા કે જાઓ મહારાજ તમે, અમે તમને કહી. હીરાભાઈ કે ના બાપા, આપણું અહીંયા મંદિર રખડી પડે, કોઈ એ તું કર, અહીંયા તમે અત્યારે જ જાઓ, કોણ લેવા આવ્યું છે એમ. જાદવજી બાપા તરત બિહાર દીધા. અને એમને ફેફસાનું ઓલું હતું, હા ઓલું થઈ ગયું હતું, ડેમેજ, ટીબી થઈ ગઈ હતી. મામાએ આમ હાથ ફેરવી દીધો, જાઓ કે તમને કંઈ નથી, હજી જીવે, વર્ષો વી ગયા એમ. એટલે એવા પુરુષ હોય, કોણ લેવા આવ્યું, બાપાનું એટલી મર્યાદા રાખતા. બાપા જાય એટલે મામા બધું જ એમનું ઓલું રાખે. એટલે ખૂબ આનંદ થયો.
આજે આ ચરણારવિંદનો મુખ્ય મને આ વાત પહેલાં એમ થતી કે આપણે વૈશાખ મહિનામાં પારાયણ આવે પણ ચરણારવિંદ તો ચૈત્રમાં પધરાવેલા છે. તો એ પણ ત્યારે કંઈ એટલું બધું ગંભીરતાથી નહોતું, પણ સામાન્ય એવો વિચાર આવેલો. પણ આ સારું કલ્યાણભાઈએ યાદ કરાવ્યું કે ચરણારવિંદનો ચૈત્ર સુદ ત્રીજ છે એ આત્યંતિક કોળનો જે વરદાન બાપાશ્રીએ આપ્યો એ દિવસની સ્મૃતિ રૂપે આપણે ઉજવીએ, ચરણારવિંદનું પૂજન કરીએ અને આ સ્થાનની વિશેષને વિશેષ સેવા કરીએ અને બધા મુમુક્ષો અહીંયા જોડાય, મહારાજ બાપાને ઓળખે. તો એના માટે શું છે કે હવે સંતોનો અભાવ તો છે, પણ આમ જોવા જાવ તો મહારાજને વચનામૃત રૂપે તો બધા સદગુરુઓ છે. બાપાની વાતો રૂપે સદગુરુ ઈશ્વરચંદ્ર સ્વામી બધા સંતોએ પ્રશ્ન પૂછેલા જ છે. જેને જોગ કરવો હોય 100% શુદ્ધ સોનું. હજી હું મારી વાત કરું 2 શબ્દ મારાય આવે, પણ આપણે સીધો લાભ લેવો હોય, જેને પોતાના જીવને બળ પમાડવું હોય, એને વચનામૃતનું પાન કરવું અને બાપાશ્રીની વાતોનું પાન કરવું. અને બીજી નંદ સંતોની વાણી તો છે જ, ભક્ત ચિંતામણી છે, નિષ્કુળાન કાવ્ય છે, કીર્તનોના રૂપમાં સંતોની વાણી છે. એ બધાનો આપણે લાભ લઈ અને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરીએ. કારણ કે કરીને કરવાનું એ છે કે મહારાજ અને મોટા પુરુષને વિશે હેત થાય, આત્મબુદ્ધિ. તો મોટાને વિશે વિશ્વાસ હોય તો એના વચન એને મનાય. એટલે મોટા પુરુષને વિશે ભાવ થાય અને એના વચનો મનાય તો એ પાળવા સહેલા થઈ જાય, તો પછી બહુ અઘરું પડતું નથી. એટલે મહારાજ અને મોટા મુક્તને વિશે આપોપો રાખી સારો એ સત્સંગ દિવ્ય જણાય. સત્સંગમાં વચનામૃતમાં કેટલો વિવેક કીધેલો છે. મહારાજ કે કેટલાક દિવસથી સત્સંગ કરે છે, પણ જેમ જો પોતાના અવગુણને ઓળખે અને એને ટાળવાનો પ્રયત્ન કરે અને ભગવાનના ભક્તો હોય એના ગુણ જોવાનો ગ્રહણ કરે, થાય છે ઉલટું. ભગવાનના ભક્તના દોષ જોવે ને પોતાના ગુણ જોવે તો મહારાજ કે દિવસે દિવસે ઘટતો જાય છે. એટલે પોતાના અવગુણને ઓળખી અને મોટાને મહારાજને પ્રાર્થના કરે તો એ ટળી જાય છે. અને મહારાજ અને મહારાજના મુક્તના ગુણ જોવા. મહારાજ કે મહાનૈષ્ટિક બ્રહ્મચારી હશે એમ, પણ ભગવાનને જેવા સમજશે, ભગવાનના ભક્તને જેવા સમજશે, દોષ નહીં હોય તોય પાછા આવશે. એટલે બધાના ગુણ જોવા, પોતાના અવગુણ જોઈ અને એને ટાળવાનો પ્રયત્ન કરવો. કારણ કે એ બહુ બાપા કે અત્યારે દ્રોહની નદીઓ ચાલે છે. પછી એક સમય એવો આવે કે તમને નિંદા અત્યારે કરવી સારી લાગે, પછી તમને સાંભળવી એ સારી ન લાગે ને કરવી એ સારી ન લાગે. એવી એક સ્થિતિ બંધાય તો એનું પેરામીટર છે કે કોઈની નિંદા આપણને સાંભળવી ગમે નહીં અને કરે નહીં, અને પોતાના દોષને ઓળખે અને એને ટાળે તો એના ઉપર મહારાજ વિશેષ રાજી થાય છે. સહેજાનંદ સ્વામી. महाराज के शास्त्र में नियम कहना चाहिए बोलवाना कि आ वस्तु खावी आ न खावी, आने अड़વું आने न अड़વું, આ પ્રમાણે વર્તન કરવું, એમ શાસ્ત્રમાં નિયમ કયા છે એ નિયમમાં રહી ગયેલી છે ભોગવવા. ન ખાવાનું હોય લસણ ડુંગળી તમાકુ મધ માંસ એનો સ્પર્શ ન કરવો, છેટી લેવો. પરસ્થી નીચ જાતિના માણસ હોય, ધણી હોય, એને ન અડવું છે, બીજી છેટી લેવું છે. એમ જે શાસ્ત્રમાં નિયમ કયા છે નિયમમાં રહીને ભોગવવા. અને કુસંગનો ત્યાગ કરવો અને સંતનો સમાગમ કરવો. કુસંગનો ત્યાગ કરીને જયારે સંતનો સમાગમ કરે ત્યારે એને આ દેહને છે અંગબુદ્ધિ છે ચડી જાય, અને દેહના સમજને છે મત બુદ્ધિ છે એ ચડી જાય છે. અને ભગવાન એના લીધા બધા પદાર્થમાં વૈરાગ થાય છે, અને ભગવાનને વિશે સાધારણ થાય છે. ભગવાનના ભક્તને મારાથી નિયમમાં આવીને વ્યવહાર કરવો. ભગવાનના ભક્તો હોય જે મહારાજ કે વ્યવહારમાં રહ્યા હોય તો પણ એને વ્યવહાર બાદ નથી કરવો. જેમ જળમાં કમળ રહે છે, એ જળ
ઝડપથી કમળ હડે નહીં એવું ને એવું રહે. બીજા ખડ હોય બીજા હોય એ જળમાં હડી જાય પણ કમળમાં હડે. જેમ માયાના જીવ છે એ માયામાં બંધાઈ જાય છે. વ્યવહારમાં રહે, વ્યવહાર કરે ને વ્યવહારમાં આસક્ત થઈ જન્મ ને મરણ ને એ પેદા કરે પાછા. અને ભગવાનના ભક્તો વ્યવહારમાં વ્યવહાર કરે છે તો પણ ભગવાનને રાખીને કરે છે, નિયમમાં રહીને વ્યવહાર કરે છે તો એને આ માયા હટતી નથી. ધીરે ધીરે ભગવાનના ધામમાં જાય છે. એને કઈ આડું આવડ નથી આવતું. માખણ હોય અને એમાં મોવાળો આવી ગયો હોય અને મોવાળાના પ્રાણી ભરા નીકળી આવે. અને મઠનો રોટલો હોય અને એમાં મોવાળો ભેગો આજે એમાં રોટલો પાકો સ્વીમ થયો પછી એ મોવાળા કારણો પર કકડે કચરા પી જાય તો નજીક પાણી નીકળે નહીં. એ કસાય થયું એ માયાના ઈ છે એમાં માયામાંથી નીકળી જઈ શકતા બંધી રહેશે. અને ભગવાનના વક્તા માયામાંથી નીકળી ભગવાનના ધામને પામે છે. એવો આ શ્રી મહારાજનો પ્રતાપ છે, એની આજ્ઞાનો એવો પ્રતાપ છે. બાકી આપણે એવા મહારાજને જાણી મહારાજનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવું છે. અને મહારાજે આ તો બહુ એવી દયા કરી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ